રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ. કમોસમી વરસાદથી 8ના મોત. આગામી 3 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ. 114 તાલુકામાં 1.5 ઇંચ સુધી વરસાદ પડ્યો. વડોદરામાં 3 લોકોના મોત. અમદાવાદ નજીક હોર્ડિંગ તૂટી પડવાથી રિક્ષા ચાલકનું મોત. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે હળવો વરસાદ તૂટી પડ્યો હતો. ઓચિંતા વરસાદને કારણે વડોદરામાં 3 સહિત રાજ્યભરમાં 8 લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ નજીક હોર્ડિંગ તૂટી પડવાથી એક રિક્ષા ચાલકનું મોત થયું છે. ગુજરાતની ફરતે 3 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રક લાઇનના કારણે આગામી 10 મે સુધી રાજ્યમાં તોફાની વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ રાજ્યના 75%થી વધુ વિસ્તારમાં એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 50 થી 80 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. મેઘગર્જના સાથે 4.25 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા છે. તેમજ 15 જિલ્લામાં કરા સાથેના વરસાદની શક્યતા છે. તોફાની વરસાદને લઈ રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે. જેને લઈ આ દરમિયાન આકરી ગરમીથી રાહત મળશે, પરંતુ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થતાં સરકાર અને વહીવટી તંત્ર માટે વરસાદનો આ રાઉન્ડ ચોમાસા પૂર્વે મોકડ્રીલ જેવી સ્થિતિ સર્જી શકે છે. આજે ભારે પવન, ગાજવીજ અને કરા સાથે માવઠાની આગાહી. કચ્છ અને બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં કમોસમી વરસાદ મુશ્કેલી વધારશે. મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. સોમવારે સાંજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગે આજે રાજ્યમાં 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. ખાસ કરીને કચ્છમાં તૈયાર થઈ રહેલા કેસર કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોય ફિશરમેન માટે પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સોમવારે સાંજે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સોમવારે સાંજે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. કચ્છમાં તો વાસણો ભરાઈ જાય એટલા કરા વરસ્યા હતા. વડોદરા, અમદાવાદ અને ભરૂચમાં ધૂળની આંધી સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો, જેના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા. 80 કિમીના વાવાઝોડા સાથે વરસાદ. 100 થી વધુ વૃક્ષ ધરાશાયી, 45 વાહન દબાયા, 7 ઇજાગ્રસ્ત, 3ના મોત. સાંજે 6 વાગ્યાથી અડધો કલાક તોફાની પવનોને શહેરને બાનમાં લીધું. ધૂળથી વિઝિબિલિટી 0 થઈ. વીજળીના કડાકા સાથે 30 મીમી વરસાદ. કારેલીબાગ, રાજમહેલ રોડ અને તરસાલી સહિત વિસ્તારમાં ઝાડ પડતા 7 લોકોને રેસ્ક્યુ કરાયા. શહેરમાં સોમવારે સાંજે 6 થી 6:30 વાગ્યા દરમિયાન 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થતા 45 થી વધુ વાહનો દબાયા હતા. વૃક્ષ નીચે દબાયેલા વાહનમાં સવાર દંપતી સહિત 7 લોકોનું પોલીસ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું. બીજી તરફ સુભાનપુરામાં વાયર તૂટી ગયો હતો, જેમાં કરંટ લાગતા 55 વર્ષીય જીતેશ મોરે અને એક શ્વાનનું મોત થયું હતું. જ્યારે લાલબાગ તરફ જતા બસના કંડક્ટર પરબત ડાંગરનું કરંટ લાગવાથી અને સોમા તળાવ દર્શનમ કોમ્પ્લેક્સ પાસે રિક્ષા પર હોર્ડિંગ પડતા 53 વર્ષીય ગિરીશ ચોરેનું મોત થયું હતું. 7 લોકોને ઈજા પહોંચી હતી. ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા 127 વીજ ફીડર બંધ થતા અંધારપટ થઈ ગયો હતો. આગામી 3 દિવસ માટે રાજ્યમાં વાતાવરણનું પૂર્વાનુમાન. 6 મે રાજ્યના 75%થી વધુ વિસ્તારમાં ભારેથી તીવ્ર ગાજવીજ વરસાદની શક્યતા. પ્રતિ કલાકે 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય. કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે અને મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને નર્મદાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. કચ્છ, ઉત્તર ગુજરાત, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, નર્મદા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં કરા સાથે વરસાદની શક્યતા. 7 મે રાજ્યના 75%થી વધુ વિસ્તારમાં તીવ્ર ગાજવીજ વરસાદની શક્યતા. પ્રતિ કલાકે 70 થી 80 કિલોમીટરના પવન વચ્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ. બાકીના વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટરના પવન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
8 મે રાજ્યના 75%થી વધુ વિસ્તારમાં ભારે ગાજવીજ વરસાદની શક્યતા. પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાય. સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, બાકી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. વડોદરા 80 કિલોમીટરની ઝડપે તોફાન. વડોદરામાં સોમવારે સાંજે 100 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા અડધા શહેરમાં અંધારપટ છવાયો હતો. રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ. કમોસમી વરસાદથી 8ના મોત. આગામી 3 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ. 114 તાલુકામાં 1.5 ઇંચ સુધી વરસાદ પડ્યો. વડોદરામાં 3 લોકોના મોત. અમદાવાદ નજીક હોર્ડિંગ તૂટી પડવાથી રિક્ષા ચાલકનું મોત. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે હળવો વરસાદ તૂટી પડ્યો હતો. ઓચિંતા વરસાદને કારણે વડોદરામાં 3 સહિત રાજ્યભરમાં 8 લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ નજીક હોર્ડિંગ તૂટી પડવાથી એક રિક્ષા ચાલકનું મોત થયું છે. ગુજરાતની ફરતે 3 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રક લાઇનના કારણે આગામી 10 મે સુધી રાજ્યમાં તોફાની વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ રાજ્યના 75%થી વધુ વિસ્તારમાં એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 50 થી 80 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. મેઘગર્જના સાથે 4.25 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા છે. તેમજ 15 જિલ્લામાં કરા સાથેના વરસાદની શક્યતા છે. તોફાની વરસાદને લઈ રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે, જેને લઈ આ દરમિયાન આકરી ગરમીથી રાહત મળશે, પરંતુ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થતાં સરકાર અને વહીવટી તંત્ર માટે વરસાદનો આ રાઉન્ડ ચોમાસા પૂર્વે મોકડ્રીલ જેવી સ્થિતિ સર્જી શકે છે. આજે ભારે પવન, ગાજવીજ અને કરા સાથે માવઠાની આગાહી. કચ્છ અને બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં કમોસમી વરસાદ મુશ્કેલી વધારશે. મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. સોમવારે સાંજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગે આજે રાજ્યમાં 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. ખાસ કરીને કચ્છમાં તૈયાર થઈ રહેલા કેસર કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોય ફિશરમેન માટે પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સોમવારે સાંજે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સોમવારે સાંજે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. ભારે પવન ફૂંકાતા અને એક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. કચ્છમાં તો વાસણો ભરાઈ જાય એટલા કરા વરસ્યા હતા. વડોદરા, અમદાવાદ અને ભરૂચમાં ધૂળની આંધી સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો, જેના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા. 80 કિમીના વાવાઝોડા સાથે વરસાદ. 100થી વધુ વૃક્ષ ધરાશાયી, 45 વાહન દબાયા, 7 ઇજાગ્રસ્ત, 3ના મોત. સાંજે 6 વાગ્યાથી અડધો કલાક તોફાની પવનોને શહેરને બાનમાં લીધું. ધૂળથી વિઝિબિલિટી 0 થઈ. વીજળીના કડાકા સાથે 30 મીમી વરસાદ. કારેલીબાગ, રાજમહેલ રોડ અને તરસાલી સહિત વિસ્તારમાં ઝાડ પડતા 7 લોકોને રેસ્ક્યુ કરાયા. શહેરમાં સોમવારે સાંજે 6 થી 6:30 વાગ્યા દરમિયાન 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થતા 45થી વધુ વાહનો દબાયા હતા. વૃક્ષ નીચે દબાયેલા વાહનમાં સવાર દંપતી સહિત 7 લોકોનું પોલીસ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું. બીજી તરફ સુભાનપુરામાં વાયર તૂટી ગયો હતો, જેમાં કરંટ લાગતા 55 વર્ષીય જીતેશ મોરે અને એક શ્વાનનું મોત થયું હતું. જ્યારે લાલબાગ તરફ જતા બસના કંડક્ટર પરબત ડાંગરનું કરંટ લાગવાથી અને સોમા તળાવ 10 કોમ્પ્લેક્સ પાસે રિક્ષા પર હોર્ડિંગ પડતા 53 વર્ષીય ગિરીશ ચોરેનું મોત થયું હતું. 7 લોકોને ઈજા પહોંચી હતી. ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા 127 સ્વિચ ફીડર બંધ થતા અંધારપટ થઈ ગયો હતો. આગામી 3 દિવસ માટે રાજ્યમાં વાતાવરણનું પૂર્વાનુમાન. 6 મે રાજ્યના 75%થી વધુ વિસ્તારમાં ભારેથી તીવ્ર ગાજવીજ વરસાદની શક્યતા. પ્રતિ કલાકે 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય. કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે અને મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને નર્મદાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. કચ્છ, ઉત્તર ગુજરાત, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, નર્મદા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં કરા સાથે વરસાદની શક્યતા. 7 મે રાજ્યના 75%થી વધુ વિસ્તારમાં
તીવ્ર ગાજવીજ વરસાદની શક્યતા, પ્રતિ કલાકે 70 થી 80 કિલોમીટરના પવન વચ્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ, બાકીના વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટરના પવન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. 8 મે રાજ્યના 75% વધુ વિસ્તારમાં ભારે ગાજવીજ વરસાદની શક્યતા, પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાય. સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, બાકી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. વડોદરા 80 કિલોમીટરની ઝડપે તોફાન. વડોદરામાં સોમવારે સાંજે 100 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા અડધા શહેરમાં અંધારપટ છવાયો હતો. રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ. કમોસમી વરસાદથી 8ના મોત. આગામી 3 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ. 114 તાલુકામાં 2 ઇંચ સુધી વરસાદ પડ્યો. વડોદરામાં 3 લોકોના મોત. અમદાવાદ નજીક હોર્ડિંગ તૂટી પડવાથી રિક્ષા ચાલકનું મોત. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે હળવો વરસાદ તૂટી પડ્યો હતો. ઓચિંતા વરસાદને કારણે વડોદરામાં 3 સહિત રાજ્યભરમાં 8 લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ નજીક હોર્ડિંગ તૂટી પડવાથી એક રિક્ષા ચાલકનું મોત થયું છે. ગુજરાતની ફરતે 3 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રક લાઇનના કારણે આગામી 10 મે સુધી રાજ્યમાં તોફાની વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ રાજ્યના 75%થી વધુ વિસ્તારમાં એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 50 થી 80 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. મેઘગર્જના સાથે 4.25 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા છે. તેમજ 15 જિલ્લામાં કરા સાથેના વરસાદની શક્યતા છે. તોફાની વરસાદને લઈ રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે, જેને લઈ આ દરમિયાન આકરી ગરમીથી રાહત મળશે, પરંતુ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થતાં સરકાર અને વહીવટી તંત્ર માટે વરસાદનો આ રાઉન્ડ ચોમાસા પૂર્વે મોકડ્રીલ જેવી સ્થિતિ સર્જી શકે છે. આજે ભારે પવન, ગાજવીજ અને કરા સાથે માવઠાની આગાહી. કચ્છ અને બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં કમોસમી વરસાદ મુશ્કેલી વધારશે. મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. સોમવારે સાંજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગે આજે રાજ્યમાં 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. ખાસ કરીને કચ્છમાં તૈયાર થઈ રહેલા કેસર કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોય ફિશરમેન માટે પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સોમવારે સાંજે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સોમવારે સાંજે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. કચ્છમાં તો વાસણો ભરાઈ જાય એટલા કરા વરસ્યા હતા. વડોદરા, અમદાવાદ અને ભરૂચમાં ધૂળની આંધી સર્જાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો, જેના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.